તો આપણે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરનું જે પેપર જે છે એ સોલ્યુશન જોતા હતા, જીપીએસસીએ લીધેલું છે. આજે આપણે જિયોગ્રાફીનું સોલ્યુશન જે છે જોઈએ. બરાબર. ક્વેશ્ચન છે, 3 વિધાન આપેલા છે કે દેશમાં આદિવાસી વસ્તી કુલ વસ્તીના લગભગ 8% અને ગુજરાતમાં 14% છે. એટલે કે આદિવાસી વસ્તી જેટલી જે છે એસટી શેડ્યુલ ટ્રાઇબ એ દેશની કુલ વસ્તીમાં 8% છે અને ગુજરાતમાં 14% છે. તો આ વાત બિલકુલ સાચી છે. ગુજરાતમાં ભારતની સરખામણીમાં નંબર જે છે એ વધુ છે, 14% છે. બરાબર. તો પહેલું સાચું છે. બીજું, કુલ બજેટની જોગવાઈ પૈકી 14.75% બજેટ 14 આદિવાસી જિલ્લામાં ખર્ચવાનું આયોજન છે. તો આ વાત પણ સાચી છે. ગુજરાતનું જે બજેટ આ વખતનું જે છે, ગુજરાત પાક્ષિકમાં પણ આ વસ્તુ જે છે એ ચર્ચા કરવામાં આવેલી હતી. 14 આંકડો જે છે એ મેચ થતો હતો. ગુજરાતમાં 14 આદિવાસી જિલ્લા છે. બરાબર. બનાસકાંઠાથી લઈને તો ડાંગ, વલસાડ સુધીના. બરાબર. તો ગુજરાત પાક્ષિકમાં પણ આની વાત જે છે એ કરેલી હતી. ત્રીજું વિધાન છે કે ગુજરાતમાં કુલ 25 અનુસૂચિત જનજાતિઓ અને 5 આદિમ જૂથો નક્કી થયેલા છે. તો ત્રણેય વિધાન સાચા છે. બરાબર. બીજું, એક ઓલી એક્ઝામવાળી મેં ટ્રીક બનાવેલી હતી, તુક્કા ટેકનિક. તો એમાં પણ કીધું હતું જ્યારે કંઈ ખબર ન પડે તો બધા વાક્ય સાચા છે એવું કરી નાખવાનું. કંઈ ખબર ન હોય, જીપીએસસીની અંદર મોટે ભાગે આ લાગુ પડતું હોય છે. કંઈ એટલું બધું ખબર ન પડે તો બધા સાચા કરી નાખવાના. બરાબર. તો અહીંયા પણ એવું જ છે, ત્રણેય વિધાન સાચા છે. ચલો, હવે અહીંયા મારો પ્રશ્ન એ છે કે અનુસૂચિત જનજાતિ એસટી શેડ્યુલ ટ્રાઇબ 5 આદિમ જૂથો છે. તો ગુજરાતમાં 5 આદિમ જૂથો કયા કયા છે, ખ્યાલ છે તમને? ચલો અત્યારે હું તમને કહી દઉં. આદિમ જૂથો એને ઇંગ્લિશમાં કહેવાય પીવીટીજીસ. બરાબર. ગુજરાતમાં 5 છે. કયા કયા? તો કે કોલગા, કાથોડી, કોટવાડિયા, સિદ્દી અને પઠાર. બરાબર. કોટવાડિયા જે છે, કોટવાડિયા એ વાંસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. કાથોડી જે છે, કાથોડી એ કાથો બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. બરાબર. સિદ્દી જે છે એ આફ્રિકાથી આવેલા છે, ધમાલ નૃત્ય માટે જાણીતા છે, જૂનાગઢની અંદર રહે છે. બરાબર. અને સિદ્દી લોકોનું જે ધમાલ નૃત્ય જે છે એ મેં ટેલિગ્રામની અંદર એની એક લિંક શેર કરેલી છે. એ નૃત્ય પણ તમે જોઈ શકો છો. આપણે ભારતની જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જે છે એનું વેસ્ટ બેંગોલની અંદર એક એક્ઝિબિશન હતું. એની અંતર્ગત આપણે આ સિદ્દી લોકોનું જે ધમાલ નૃત્ય જે છે ને એ રજૂ કરવામાં આવેલું હતું. તો એમાંથી ઘણી બધી વસ્તુ એમાંથી જાણવા મળશે. એ નૃત્યની અંદર તમે એ પણ જોઈ શકો છો કે આ લોકો કેવી રીતે નાળિયેર ઉછાળી અને માથેથી પોતાના માથા વડે જે છે એ નાળિયેર ફોડે છે. તો આ નૃત્ય તમે જોશો તો ડાન્સ જોવાની પણ મજા આવશે. અને અમુક જે વિધાન પૂછે તો એ પણ તમને ખ્યાલ આવી જાય કે આમાં શું હોય. જેમ કે આપણે જોયું હતું કે એમાં જે ધમાલ એટલે શું, તો કે ધમાલ એટલે કે જે ઢોલક હોય એને ધમાલ જે છે એ કહેવામાં આવે છે. બરાબર. અને વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ જ પૂછી જશે કે કયા નૃત્યની અંદર જે છે એ નાળિયેર ઉપર ઉડાડી અને જે છે એ માથા વડે ફોડવામાં આવે છે. તો એ બધા સીન તમે એમાં જોઈ શકો છો. બરાબર. પછી પઠાર લોકો તો નળકાંઠાના લોકો છે. બરાબર. નળકાંઠાના લોકો, એમનું મંજીરા નૃત્ય છે. નૌકા હોડી હલાવતા હોય એવી રીતની હલેસા મારતા હોય એવી આકૃતિ રચી અને એ નૃત્ય કરતા હોય છે. બરાબર. ગુજરાતમાં 5 આદિમ જૂથો છે, 5 પીવીટીજીસ છે. કયા કયા? કોલગા, કાથોડી, કોટવાડિયા, પઠાર અને સિદ્દી. બરાબર. KKKPS એવી રીતે પણ છે. બરાબર. અથવા કપાસ તરીકે પણ યાદ રાખી શકો. K3PS એવી રીતે, કપાસ K3PS એવી રીતે યાદ રાખી શકો. બીજું, આ આદિમ જૂથો નક્કી કરવા માટેના અલગ અલગ ક્રાઇટેરિયા છે. કે કેવા ક્રાઇટેરિયા છે? તો કે આ લોકો રહ્યા ને એ અતિ પછાત હોય. એક રીતે જોઈએ તો અનુસૂચિત જનજાતિ ટ્રાઇબલ લોકો જે છે એ પછાત હોય છે એવું માનવામાં આવે છે. કારણ કે જંગલમાં રહેતા હોય. બરાબર. ટેકનોલોજીનો એનો ઉપયોગ ન કરતા હોય, તો કે પછાત બેકવર્ડ એરિયામાં રહેતા હોય. પરંતુ આમની અંદર પણ અતિ પછાત, અત્યંત પછાત લોકો જે છે એને આદિમ જૂથ કહેવામાં આવે છે. આ આદિમ જૂથો આ તો એવા છે કે પ્રી એગ્રીકલ્ચર એક્ટિવિટીઝનો ઉપયોગ કરે છે. આપણે જે એગ્રીકલ્ચર કૃષિ કરતા હોય. બરાબર. તો અત્યારે તો ટ્રેક્ટરને, થ્રેશરને, રોટાવેટરને બધા સાધનો વાપરતા હોય, મિકેનિક સાયન્ટિફિક ટ્રેક્ટરને એવું બધું વાપરતા હોય. પણ આની પહેલાં જે છે આવું નહોતા વાપરતા. પણ આની પણ પહેલાં જે આદિમાનવ લોકો જે રીતની ખેતી કરતા હતા ને, તો આ લોકો તો એવી ખેતી કરતા હોય. એટલે એને આદિમ જૂથો કહેવાય છે. અત્યંત પછાત લોકો હોય છે. બરાબર. તો એનો અલગ અલગ ક્રાઇટેરિયા પણ છે. ચલો, હવે મારો એક બીજો પ્રશ્ન છે કે આદિમ જૂથો જે છે આખા ભારતની અંદર કુલ કેટલા આદિમ જૂથો છે, કહી શકશો તમે? આખા ભારતની અંદર 75 આદિમ જૂથો છે. 75 આદિમ જૂથો છે. બરાબર. આની ઉપર ઓલરેડી મેં બીજા 2-3 વિડીયો પણ બનાવી દીધેલા છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. યુપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. યુપીએસસીમાં પૂછાઈ ગયો છે, જીપીએસસીમાં પણ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. ખાલી તમને આટલી ખબર હોય કે ભારતમાં 75 આદિમ જૂથો છે, એના માધ્યમથી તમે યુપીએસસીનો ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી શકતા હતા. બરાબર. નો ખ્યાલ હોય, નો યાદ હોય તો તમે આ બધા વિડીયો જે છે એ ફરીથી જોઈ લેજો. ડેડિકેટેડ બધા વિડીયો બનાવેલા છે.
બીજો પ્રશ્ન છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેશન, આની અંતર્ગત કયા કયા બોર્ડ અને કોર્પોરેશન કામ કરે છે? તો પહેલાં તો જો વાત કરીએ તો એક મિનિસ્ટ્રી એટલે કે એક મંત્રાલય હોય, પરંતુ આ જે મંત્રાલય જે હોય ને મંત્રાલય એ કેન્દ્ર લેવલે જ હોય, કેન્દ્રના લેવલે જ મંત્રાલય હોય. ગુજરાતમાં કોઈ એવું મંત્રાલય હોય નહીં, ગુજરાતમાં રાજ્યની અંદર કોઈ મંત્રાલય હોય નહીં. બધા જ મંત્રાલય, બધા જ મિનિસ્ટર ક્યાં હોય, મિનિસ્ટ્રી ક્યાં હોય? મિનિસ્ટ્રી તો કે મિનિસ્ટ્રી ઓફ હોમ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, એ બધું કેન્દ્ર લેવલે હોય, રાજ્ય લેવલે હોય નહીં. રાજ્ય લેવલે શું હોય? રાજ્ય લેવલે વિભાગ હોય, વિભાગ કે જેને કહેવાય ડિપાર્ટમેન્ટ, જેમ કે ગૃહ વિભાગ, જેમ કે નાણાં વિભાગ, બરાબર. તો આ એક નાની નાની બાબતો તમને ખ્યાલ હોવો જોઈએ. આ તમારી અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ મજબૂત બનાવે. તો ખબર પડી ગઈ શું કે મંત્રાલય કોઈ પણ રાજ્યમાં હોય નહીં. રાજ્યમાં શું હોય? રાજ્યમાં વિભાગ હોય, ખાતું હોય, વિભાગને બીજું કે ગૃહ ખાતું ને નાણાં ખાતું ને એ બધું, બરાબર. કેન્દ્રમાં શું હોય? મિનિસ્ટ્રી, મંત્રાલય. રાજ્યમાં વિભાગ, ડિપાર્ટમેન્ટ હોય. હવે આ ડિપાર્ટમેન્ટ જે છે ને એ ડિપાર્ટમેન્ટની અંદર પણ અમુક બોર્ડ, અમુક કોર્પોરેશન, અમુક સહકારી, અમુક વિભાગ જે છે એ કામ કરતો હોય. એની નીચે બીજા નાના. તો કયા? સરકાર દ્વારા ઘણી બધી વાર પોતાના અલગ અલગ નિગમ, પ્રાઇવેટ કંપની, સરકારી કંપની એવું બધું ચલાવવામાં આવતું હોય, પબ્લિક ઇન્સ્ટિટ્યુશન એવું. તો એ અલગ અલગ મંત્રાલય અથવા અલગ અલગ વિભાગ અંતર્ગત કામ કરતા હોય. તો એ કયા વિભાગ છે એ કહેવાનું છે. તો કે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત રાજ્ય ઘેટા અને ઊન વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ, આ બધા જે વિભાગ જે છે અથવા આ બધા બોર્ડ જે છે અથવા નિગમ જે છે એ કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ અંતર્ગત જ કામ કરે છે. લોજિક પણ લગાવી શકીએ કે બધું કૃષિની આજુબાજુ જ વર્ક કરે છે, બરાબર. તો આ બધા એની નીચે કામ કરે છે. હવે આપણે જો આ એક રીતે બાઉન્સર ટાઈપનો ક્વેશ્ચન કહેવાય. આપણે કંઈ બધાને યાદ રાખીને ન બેઠા હોય, પણ આપણે લોજિક લગાવીને ખબર પડી જાય કે બધા જવાબ આવતા હશે, બધા સાચા પડતા હશે, બરાબર. આગળ ગ્રહો ઉપર એક ક્વેશ્ચન પૂછેલું છે કે સૌર પરિવાર એટલે કે સોલાર જે છે, સૌર પરિવાર, સોલાર ફેમિલી, એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે ગ્રહોનો સમાવેશ થાય, ઉપગ્રહોનો સમાવેશ થાય, લઘુગ્રહોનો સમાવેશ થાય, ધૂમકેતુનો, ઉલ્કાઓનો સમાવેશ થાય. તો આ વાત બિલકુલ સાચી છે. સૌર પરિવારમાં બધાનો સમાવેશ થઈ જાય. ખાલી પૃથ્વી, આપણને એવું લાગતું હોય કે આપણે પૃથ્વીમાં રહીએ છીએ ને હું આમ કરી નાખું, ઓલું કરી નાખું, પરંતુ પૃથ્વી કરતાં પણ મોટી બીજા પણ ઘણા બધા ગ્રહો છે. ગ્રહો સિવાય ઉપગ્રહો છે, લઘુગ્રહ, ધૂમકેતુ, ઉલ્કા, આ બધું ભેગું કરો ત્યારે એક સૌર પરિવાર જે છે એ બને. આ બધું ભેગું થાય, સૌર પરિવાર ભેગા થાય પછી એક યુનિવર્સ, એક બ્રહ્માંડ બને. અને આવા પણ ઘણા બધા બ્રહ્માંડ જે છે એ જોવા મળે છે. ગેલેક્સીને એ બધું બનતું હોય, બરાબર. પણ અહીંયા સૌર પરિવારનું પૂછેલું છે કે તો એમાં આટલી વસ્તુનો સમાવેશ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ જે છે એ બુધ છે અને સૌથી દૂરનો ગ્રહ જે છે એ નેપચ્યુન ગ્રહ છે. તો બીજું વિધાન પણ સાચું છે. પ્લુટો જે છે, પ્લુટો એને ગ્રહમાંથી કાઢી નાખેલો છે, નહીંતર સૌથી દૂરનો ગ્રહ પ્લુટો હતો, પરંતુ પ્લુટોને કાઢી નાખ્યો એટલે નેપચ્યુન, બરાબર. તો પહેલાં બંને વિધાન સાચા છે. ત્રીજી વાત કરીએ કે સૂર્યમંડળના જે છે એ 5 ગ્રહો પાર્થિવ છે અને 3 ગ્રહો જે છે એ બાહ્ય ગ્રહો છે, બરાબર. પહેલાં તો પાર્થિવ ગ્રહો અને બાહ્ય ગ્રહો, તો આને કહેવાય ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ અને જોવિયન પ્લેનેટ. ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ અને જોવિયન પ્લેનેટ, બરાબર. આવો ક્વેશ્ચન જે છે પૂછાતો હોય છે. તો ટેરેસ્ટ્રીયલ પ્લેનેટનો મતલબ શું થાય? તો ટેરેટરી શબ્દ ઉપરથી યાદ રાખો. ટેરેસ્ટ્રીયલ એટલે કે ટેરેસ્ટ્રીયલનો મતલબ થાય જમીન. તો કે જમીન ક્યાં આવેલી છે? તો કે પૃથ્વી ઉપર. તો કે પૃથ્વી જેવા જે ગ્રહો દેખાય ને, પૃથ્વી જેવા ગ્રહો, એ ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ છે કે જ્યાં જમીન આવેલી છે, બરાબર. અને જોવિયન ગ્રહો આ કેવા છે? તો કે આ ગુરુ જેવા ગ્રહો છે, અથવા તો આ ગેસિયસ પ્લેનેટ છે. આ વાયુના બનેલા થર અથવા વાયુના બનેલા ગોળા જેવા પ્લેનેટ છે. જેમ કે તમે ગુરુને જોઈ લો, જેમ કે તમે શનિને જોઈ લો, તો શનિ જે છે તો એની આજુબાજુમાં તો ઘણા બધા વાયુના વલયો જોવા મળે છે, બરાબર. કે વલય સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો એ શનિમાં જોવા મળે છે. એ વાયુઓના બનેલા છે, બરાબર. તો કોને મળતું આવે છે એ તમને ખબર હોવી જોઈએ. ચલો હું તમને પ્રશ્ન પૂછું કે ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ જે છે એ કોને મળતા આવે છે? તો કે અર્થ એટલે કે પૃથ્વીને મળતા આવે છે, બરાબર. અને આ જે ગ્રહો જે છે એને કોઈ રિંગ હોતી નથી, આને કોઈ રિંગ હોતી નથી, વલય હોતા નથી, બરાબર. જ્યારે ઓલા જે ગેસિયસ પ્લેનેટ જે છે એને શું હોય છે? એને વલયો હોય છે, બરાબર. ગેસિયસ પ્લેનેટ 4 છે, બરાબર. 4: ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, બરાબર. આ બધા કોને મળતા આવે? તો કે ગુરુને મળતા આવે. આ બધાનું બંધારણ ગુરુની આજુબાજુનું છે, બરાબર. તો આ બધા કયા થઈ ગયા? આ બધા જોવિયન ગ્રહો થઈ ગયા, અથવા તો બાહ્ય ગ્રહો થઈ ગયા. બાહ્ય ગ્રહો કેમ? કારણ કે બહારના છે, બહુ દૂરના ગ્રહો છે એટલે, બરાબર. જ્યારે બાકીના બચ્યા તો કે મંગળ, શુક્ર, પૃથ્વી, તો આ બધા કયા છે? બુધ ને એ બધા. તો એ કયા થયા? એ આંતરિક ગ્રહો થયા, અથવા તો
જે ટેરેસ્ટ્રિયલ પ્લેનેટ થઈ ગયા, કયા ટેરેસ્ટ્રિયલ પ્લેનેટ જે છે એ થઈ ગયા, અથવા પાર્થિવ ગ્રહો. પાર્થિવ પૃથ્વીનું પણ એક બીજું નામ પાર્થિવ છે, બરાબર, પૃથ્વીનું એક બીજું નામ પાર્થિવ છે. તો આનો એક મતલબ એ પણ થાય કે પૃથ્વી જેવા દેખાતા ગ્રહો, પૃથ્વી જેવા જે ગ્રહો દેખાતા હોય, આની અંદર કોઈ રિંગ વલયને એ બધું જોવા મળતું નથી, પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ કે આ જે પાર્થિવ ગ્રહો જે છે ને એમને મૂન એટલે કે ચંદ્ર અથવા તો ઉપગ્રહ, એને મૂન અથવા તો ચંદ્ર અથવા ઉપગ્રહો બહુ ઓછા છે અથવા નહિવત છે, બહુ ઓછા છે અથવા નહિવત છે. જ્યારે જોવિયન ગ્રહો, બાહ્ય ગ્રહો જે છે એમને મૂન ઘણા બધા વધારે છે, એમના ચંદ્રો જે છે એ ખૂબ જ વધારે છે. કેટલા છે એ આગળ એક પેપર છે એની અંદર આપણે ડિસ્કશન કરીશું, બરાબર. પણ અહીંયા હવે આપણે બીજી વાત કરીએ. પહેલાં તો તમે શબ્દ સમજો, મૂન, ચંદ્ર અને ઉપગ્રહ, આનો મતલબ શું એ ખ્યાલ છે તમને? બરાબર. જો ઉપગ્રહ એટલે શું, તો કે જે ગ્રહની આજુબાજુ ફરતો હોય એ. તો પૃથ્વી એ ઉપગ્રહ, પૃથ્વી ગ્રહ છે. તો પૃથ્વીની આજુબાજુ કોણ ફરે છે? પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ફરે છે ચંદ્ર, બરાબર. ચંદ્રને આપણે કહેવાય ઇંગ્લિશમાં મૂન. પૃથ્વીનો એક જ ઉપગ્રહ છે મૂન, ચંદ્ર, બરાબર. તો એની હકીકતમાં એનું નામ છે ઉપગ્રહ, એનું નામ છે ઉપગ્રહ. પરંતુ આપણે પૃથ્વીમાં રહીએ છીએ અને આપણે એને લોકલ સાદી ભાષામાં ચંદ્ર, મૂન કહીએ છીએ. તો એવી જ રીતે બીજા બધા જે ગ્રહો જે છે એના પણ ઉપગ્રહો જે છે એને પણ અમુક વાર લોકલ ભાષામાં મૂન અને ચંદ્ર કહી દેવામાં આવતું હોય છે. એટલે એક રીતે કહીએ ને તો ઉપગ્રહ, ચંદ્ર અને મૂન એ એક જ વસ્તુના અલગ અલગ નામ છે, બરાબર. બીજી વસ્તુ, મંગળના કેટલા ઉપગ્રહ છે ખ્યાલ છે તમને? કયા કયા? રાઈટ, મંગળના 2 ઉપગ્રહ છે, ફોબોસ અને ડીમોસ, ફોબોસ અને ડીમોસ. તો હવે તમે વિચારો, આમાં તમારે થોડુંક, મેં પહેલા લેક્ચરની અંદર આપણે ચલાવ્યું હતું કે ઇમેજિનેશન પાવર, કીવર્ડ ટેકનિક, એ બધાને વધુને વધુ ઉપયોગ કરવાનો છે, બરાબર. તો ફોબોસ અને ડીમોસ છે. શું આપણે એવું કહી શકીએ કે આપણે મંગળ ગ્રહની ઉપર જતા રહીએ ને તો અહીંયા આપણને 2 ચંદ્ર જોવા મળે, એવું કહી શકીએ? સાચી વાત ને? કેમ કે અહીંયા આપણને 1 ચંદ્ર જોવા મળે છે, જ્યારે અહીંયા 2 ચંદ્ર જોવા મળે. બીજી વસ્તુ, ચલો, બુધને કેટલા ઉપગ્રહ છે? બુધને 0 ઉપગ્રહ છે, એક પણ ઉપગ્રહ નથી, બુધનો એક પણ ચંદ્ર કે એક પણ મૂન નથી. તો એવું કહી શકાય કે બુધ ઉપર જઈએ ને આપણે તો અહીંયા આપણને એક પણ ચંદ્ર જે છે એ જોવા મળે નહીં, બરાબર. ચલો, પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ કે જે દૂરના ગ્રહો રહ્યા ને, દૂરના એટલે કે તો કે જોવિયન ગ્રહો અથવા બાહ્ય ગ્રહો, આ ગ્રહો જે છે એ મોટે ભાગે ગેસિયસ છે, વાયુઓના બનેલા છે, વલય ધરાવે છે. તો એનું એક કારણ એ પણ છે કે સૂર્યથી દૂર આવેલા છે. સૂર્યથી દૂર આવેલા છે એટલે સૂર્યપ્રકાશ ત્યાં બહુ વધારે પડતો પહોંચી શકતો નથી, બરાબર. તો આ પણ એક વસ્તુ જે છે રહેલી છે. જ્યુપિટર એટલે કે ગુરુ, સેટર્ન એટલે કે શનિ, યુરેનસ અને નેપચ્યુન, આ બધા કયા છે? તો કે આ જોવિયન ગ્રહો છે અથવા તો બાહ્ય ગ્રહો છે, બહાર આવેલા છે. જ્યારે બાકીના જે છે એ ટેરેસ્ટ્રિયલ ગ્રહો છે. આ બધાનું બંધારણ જે છે એ ગુરુને મળતું આવે છે. આ બધા એવા ગ્રહો છે કે જેના ઉપગ્રહ જે છે એ વધુ છે, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આગળનો પ્રશ્ન છે પવન ઉપર, બરાબર. હવે ચાલો, એની પહેલાં હું તમને થોડી મહત્ત્વની બાબત કહી દઉં. આ એક રીતે ફિઝિકલ જિયોગ્રાફી, ભૌતિક ભૂગોળનો પ્રશ્ન છે. ફિઝિકલ જિયોગ્રાફી, ભૌતિક ભૂગોળનો પ્રશ્ન છે. હું એવું માનું છું કે જો સૌથી સારામાં સારું વિષય હોય અથવા સૌથી ટૂંકામાં ટૂંકો નાનો વિષય હોય ને જીપીએસસી અને યુપીએસસીના સિલેબસની અંદર, તો એ ભૌતિક ભૂગોળ છે. એકદમ નાનો વિષય, એકદમ નાનો. એક જ પુસ્તક વાંચવાની, કઈ 11મા ધોરણની ભૂગોળ વાંચી લેવો. 11મા ધોરણની તમે ભૂગોળ વાંચી લેવો એટલે તમારું આખું જે ફિઝિકલ જિયોગ્રાફી જે છે એ પૂરું થઈ જાય. 11મા ધોરણની ભૂગોળની પુસ્તક એટલી જોરદાર, એટલી ખતરનાક બનાવેલી છે કે એ પુસ્તકના માધ્યમથી તમે જીપીએસસીનું તમામ જે છે એ ક્વેશ્ચન ડીલ કરી શકો. છોડો જીપીએસસી મેઇન્સના પણ બધા ક્વેશ્ચન ડીલ કરી શકો. જીપીએસસી શું, યુપીએસસીના પણ પ્રિલિમ્સના અને મેઇન્સના ક્વેશ્ચન જે છે એ ડીલ કરી શકો. અને જો એની કરતાં પણ થોડુંક એડવાન્સ જવું છે તો તમે એનસીઈઆરટી પણ વાંચી શકો છો. પણ જીપીએસસી માટે તો 11મા ધોરણની ભૂગોળની પુસ્તક જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એટલું વાંચી નાખો 11મા ધોરણની ભૂગોળ, એટલે બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. આડા આપણે બીજા જે તે પબ્લિકેશનની પુસ્તક, યુવા અને વેબ સંકુલ ને ઓલું પેલું બીજી ઘણી બધી જે છે એની વાંહે ફરતા હોય, પણ એ કાંઈ કરવાની જરૂર નથી. ખાલી 11મા ધોરણની પુસ્તક જે છે એ વાંચી નાખવાની જરૂર છે, બરાબર. તો વાંચેલી છે તમે પહેલાં એ? ચલો, તો 3 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે કાયમી અને ગ્રહીય પવનોના મુખ્યત્વે 3 પેટા પ્રકાર છે. બીજું એવું કહે છે કે મોસમી પવનોને 2 ભાગમાં વહેંચી શકાય છે. અને ત્રીજું એવું કહે છે કે ભારતની વરસાદી અનિશ્ચિત સ્થિતિ માટે મોસમી પવનો જે છે એ જવાબદાર છે.
કાયમી પવનો એને પરમેનન્ટ વિન્ડ પણ કહેવામાં આવે છે. ગ્રહીય પવનો એને પ્લેનેટરી વિન્ડ પણ કહેવામાં આવે છે. એના 3 પ્રકાર છે, તો એ વાત સાચી છે. મોસમી પવનોના 2 પ્રકાર છે, એ પણ સાચી છે. અને ભારતના વરસાદી અનિશ્ચિત માટે મોસમી પવનો જવાબદાર છે, એ પણ સાચું છે. 3 વિધાન સાચા છે. બરાબર. આપણે થોડું જે છે એ આના વિશે વાત કરીએ. તો જો આ 3 ઉપર જે છે એ મેં આઈ થિંક અલગ અલગ વિડીયો જે છે બનાવી દીધા છે 3 ઉપર, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. ચલો આગળનો પ્રશ્ન છે, એ પણ 11મા ધોરણની ભૌતિક ભૂગોળમાંથી જ પૂછેલો છે. 11મા ધોરણની ભૂગોળની પુસ્તક જે છે એમાંથી જ પ્રશ્ન પૂછેલો છે. 2 વિધાન આપેલા છે કે સમુદ્ર તળના ભૂપૃષ્ઠના સંદર્ભમાં ભૂમિ સ્વરૂપોને મુખ્યત્વે 6 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. હવે પહેલાં તો આમાં તમારે કીવર્ડ સમજવા પડે. સમુદ્ર તળ એટલે કે દરિયાની અંદર ઘૂસી જઈએ, એ દરિયાનું તળ. એનું ભૂપૃષ્ઠ એટલે શું? ભૂપૃષ્ઠ એટલે શું અને ભૂમિ સ્વરૂપો એટલે શું? ભૂપૃષ્ઠ અને ભૂમિ સ્વરૂપો એને ઇંગ્લિશમાં કહેવાય લેન્ડસ્કેપ. મેં તમને એક કીવર્ડ સમજાવેલો હતો કે ભૂપૃષ્ઠ અને ભૂમિ સ્વરૂપો આવે એને ઇંગ્લિશમાં કહેવાય લેન્ડસ્કેપ. એટલે કે ઇન શોર્ટ ભૂપૃષ્ઠ, ભૂમિ સ્વરૂપો, લેન્ડસ્કેપ આ 3 એક જ વસ્તુના અલગ અલગ નામ છે. અને ગમે ત્યારે આ શબ્દ આવે એટલે વિચારવાનું કે આ કોની વાત કરે છે. જમીન ઉપર જે વસ્તુ આવેલી હોય એને બધાને ભૂમિ સ્વરૂપ કહેવાય. જમીન ઉપર જે વસ્તુ આવેલી હોય એને ભૂપૃષ્ઠ કહેવાય. જમીન ઉપર જે વસ્તુ આવેલી હોય એને લેન્ડસ્કેપ કહેવાય. તો કે શું આવેલું હોય? નદી આવેલી હોય, પર્વત આવેલી હોય, ડુંગર આવેલા હોય, તળાવ આવેલું હોય, ઉચ્ચ પ્રદેશ આવેલા હોય, મેદાન આવેલા હોય, તો આ બધાને લેન્ડસ્કેપ કહેવાય. બરાબર. તો પહેલાં તો ભૂપૃષ્ઠ અને ભૂમિ સ્વરૂપ શબ્દ તમારા મગજમાં બેસી ગયો છે. આ કીવર્ડ જે છે એ તમારા મગજમાં બેસી ગયો છે. તો બસ સેમ એ જ રીતે સમુદ્રના તળની અંદર જઈએ ને તો અહીંયા પણ સમુદ્રનું જે તળ હોય, સમુદ્રની અંદર ઊંડે જતા જઈએ ને તો અહીંયા પણ જે છે એ ડુંગર, પર્વત ને એવું બધું જે છે આવતું હોય. ખંડીય છાજલી, ખંડીય ઢાળ આવી બધી વસ્તુ જે છે એ આવતી હોય. બરાબર. તો એને જેવી રીતે મેં તમને કીધું કે ડુંગર, ઉચ્ચ પ્રદેશ, મેદાન આ ભૂમિ સ્વરૂપો જમીન ઉપર આવેલા છે, તો એવી રીતે સમુદ્ર તળના પણ ભૂમિ સ્વરૂપો છે એ 6 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો એ વાત ખોટી છે, કારણ કે નીચે તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. આ 11મા ધોરણની ભૂગોળનું જ પુસ્તક છે, જો એમાં ટોપિક જ આપેલો છે કે સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ જે છે એને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. પહેલી કઈ તો કે ખંડીય છાજલી, કે જેને કોન્ટિનેન્ટલ શેલ્ફ કહેવાય. બરાબર. ખંડીય છાજલી. બીજું છે ખંડીય ઢોળાવ. ત્રીજું છે ગહન સમુદ્રના મેદાનો. અને ચોથું છે ગહન સાગરીય ખાઈઓ. અને બીજું મોસ્ટ આઈએમપી કે આ બધું આમાં લાઈનમાં જ આવે. સમુદ્રની અંદર આપણે જે બીચ હોય, બરાબર, બીચ એ હોય કે જ્યાં આપણે હાલી અને જઈ શકીએ. પછી જેવો બીચ પૂરો થાય એટલે કે જ્યાં હાલવાનું પૂરું થાય પછી ખંડીય છાજલી ચાલુ થાય. ખંડીય છાજલી પૂરી થાય પછી ખંડીય ઢોળાવ ચાલુ થાય. ઢોળાવ એટલે શું? તો કે ઢાળવાળી વસ્તુ જ્યાં ઊંડો હોય, જ્યાં દરિયા કિનારો ઊંડો હોય, પાણી વધારે હોય. બરાબર. ખંડીય ઢોળાવ પૂરો થાય પછી ગહન સમુદ્રના મેદાનો આવે. એટલે કે એ ઢાળ પૂરો થાય પછી એક મેદાન જેવું સપાટ વસ્તુ આવે. મેદાન આપણે કેમ ગંગા યમુનાના મેદાન છે, બરાબર, એવી. અને તમે એવી રીતે પણ યાદ રાખી શકો. આપણે જો ઉપર ભારતનો નકશો જે છે તો એમાં આપણે ઉપરથી આવીએ ઉત્તર તરફથી તો પહેલાં શું છે તો કે હિમાલય. તો હિમાલયના પર્વતો એ ઊંચા છે. તો બસ અહીંયા પણ એવું જ છે. અહીંયા એ રીતનો ઢોળાવ છે. તો હિમાલયના પર્વત પણ ઢોળાવ ધરાવે છે. અને હિમાલયના પર્વત પૂરા થાય પછી તરત શું આવે છે તો કે ગંગા યમુનાના મેદાન આવે છે. તો અહીંયા પણ એવું જ છે. ખંડીય ઢોળાવ જેવો પૂરો થાય એટલે તરત ગહન સમુદ્રના મેદાનો, સમુદ્રની અંદર ઊંડા મેદાન આવેલા હોય. એ પૂરા થાય પછી ગહન સાગરીય ખાઈ આવેલી હોય. એટલે કે બહુ મોટી ઊંડી જે છે એ ટ્રેન્ચીસ આવેલી હોય, ખાઈ આવેલી હોય. આ ખાઈ એવી છે કે જ્યાં હજી સુધી માનવ જે છે એ પહોંચી શકેલો નથી. કારણ કે સમુદ્રની અંદર ઊંડે જઈએ તો અહીંયા દબાણ જ એટલું બધું હોય કે એટલી બહુ વધારે વાર સુધી જે છે એ રહી શકાય નહીં. બરાબર. એક બહુ જોરદાર ખતરનાક આશ્ચર્યની વાત હું તમને કહું. આપણે પૃથ્વી જે છે, બરાબર, તો આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ. તો એક રીતે જોઈએ ને તો પૃથ્વીની 2 વસ્તુ કહેવાય. એક તો પૃથ્વીની ઉપર, એટલે કે પૃથ્વીની ઉપર શું છે તો કે આકાશ છે. તો આકાશની અંદર તો આપણે ઘણી બધી જગ્યાએ જતા રહ્યા. ક્યાં જતા રહ્યા તો કે ખુદ અવકાશમાં જતા રહ્યા. છોડો ચંદ્ર ઉપર પણ જતા રહ્યા. બરાબર. ચંદ્ર ઉપર જતા રહ્યા. અવકાશ યાત્રા ઘણી બધી વાર કરી લીધી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવી દીધું. અવકાશ આ કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા ને ઘણા બધા લોકો જે છે એ જતા રહ્યા. બરાબર. તો બહુ સારી વાત કહેવાય. પણ તો મતલબ કે એક રીતે આપણે એવું કહી શકીએ કે આપણે પૃથ્વીનો ઉપરનો ભાગ, અવકાશનો ભાગ જે છે એને ઘણો બધો એક્સપ્લોર કરી દીધો છે. એના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. ઘણી બધી વસ્તુ આપણે જાણી દીધી. પરંતુ પૃથ્વીની ઊંડાઈની વાત કરીએ ને, આપણે અત્યારે શું જોયું કે ઉપર તો આપણે જતા રહ્યા, પૃથ્વીની ઊંચાઈમાં જતા રહ્યા. પરંતુ હજી ઊંડાઈની વાત કરીએ ને, ઊંડાઈ કે પૃથ્વીનું ઊંડું, પૃથ્વીની અંદર ઊંડે જતા રહીએ, ખાડો ખોદતા જઈએ. તો પહેલાં તો વાત કરીએ કે પૃથ્વીનો જે ખાડો ખોદીએ ને તો 6371 કિલોમીટર ખોદીએ ને, 6371 કિલોમીટર, ત્યારે જે છે ત્યારે એનું કેન્દ્ર જે છે એ જોવા મળે. 6371 કિલોમીટર એનું કેન્દ્ર જોવા મળે.
બરાબર 6371 કિલોમીટર ત્યાં એનું કેન્દ્ર મળે અને એટલે જ તો આ 6371 કિલોમીટર જે છે એ પૃથ્વીની ત્રિજ્યા છે. અમુક વાર આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે 6371 કિલોમીટર એ પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે એવો પ્રશ્ન જે છે પૂછાતો હોય છે. બરાબર. જીસીઆરટી ગુજરાતની પુસ્તક જે છે એમાં 6370 કિલોમીટર આપેલું છે અને એનસીઆરટીમાં 6371 આપેલું છે. તો આ આંકડો પણ તમારે યાદ રાખવો પડે. બરાબર. ચલો, તો કે આપણે પૃથ્વીની અંદર ઊંડે ઊંડે જતા જઈએ તો 6371 કિલોમીટરે પહોંચો ત્યાં પૃથ્વીનું કેન્દ્ર મળે કે જ્યાં આપણને કોર, પૃથ્વીનું જે કોર જે છે એ મળે. ચલો, હવે હું તમને એક પ્રશ્ન પૂછું, તમે વિચારીને કહો કે આપણે કેટલાક ઊંડે ગયા હશું. ઊંડા ઊંડું જવું હોય તો 6371 આપણે પહોંચીએ, પણ મનુષ્ય, માનવ જે છે એ કેટલોક ઊંડે ગયેલો હશે? તમે વિચારીને જવાબ આપો તો. મનુષ્ય જે છે, મનુષ્ય, માણસ, એ પૃથ્વીની અંદર ઊંડાની વાત કરીએ ને, ઊંડાઈની, તો 12 કિલોમીટરથી વધુ ગયો નથી. ખાલી 12 કિલોમીટર સુધી જ આપણે અંદર જે છે એ ડ્રીલ કરી શક્યા છીએ. ઊંડા ઊંડી વાત કરીએ, ડ્રિલિંગ કરવાની વાત કરીએ તો ઊંડા ઊંડો જે છે ખાડો, એ ખાલી 12 કિલોમીટર સુધીનો જ તે ખાડો ખોદી શીખ્યા છીએ, એનાથી વધારે ઊંડા નથી ગઈ. તો હવે તમને સમજાણું કે મેં આ પોઈન્ટ તમને શા માટે કીધું કે ભાઈ ઊંચાઈમાં તો, અવકાશની અંદર તો આપણે ઘણું બધું એક્સપ્લોર કરી દીધું છે, પણ ઇન્ટિરિયર, પૃથ્વીની આંતરિક સંરચના, ઊંડાઈની અંદર એટલું બધું એક્સપ્લોર કરી શક્યા નથી. એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ કારણ એ છે કે જેમ જેમ ઊંડાઈ ઉપર જતા જઈએ ને એમ દબાણ વધતું જાય. જેમ જેમ ઊંડા જતા જઈએ એમ દબાણ વધતું જાય, કારણ કે પૃથ્વીની જે ઉપરની જમીન જે છે એ જ બધું આપણી ઉપર દબાણ કરે. બરાબર. એટલે એ દબાણને સહન કરવું બહુ અઘરું પડી જાય. તમને ખ્યાલ હશે કે જે ખાણ ખનીજ ને એવું બધું ચાલતું હોય ને, જ્યાં માઇનિંગ એક્ટિવિટી ચાલતી હોય, તો ત્યાં તમે જોયું હશે કે ઘણા બધા લોકો જે છે એ દબાઈને મરી જાય અથવા ગુંગળામણના કારણે મરી જાય. કેમ? કારણ કે જેમ જેમ નીચે જતા જાય તો એમ દબાણ વધતું જાય. આ ઉપરની બધી વસ્તુ દબાણ કરવાની છે. એટલે માઇનિંગ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા લોકો મરી જતા હોય, ખતરનાક રીતે એવા મરી જતા હોય કે એમની લાશ પણ મળતી હોતી નથી. બરાબર. તો ચલો, એ બધી વાત તો થઈ, પણ ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આવી વસ્તુ છે. પહેલું તો ઊંચાઈ અને ઊંડાઈ શું છે, ઓલું પહેલું. સમુદ્રનું ભૂપૃષ્ઠ શું છે, લેન્ડસ્કેપ એટલે શું, ભૂપૃષ્ઠ એટલે શું. ઓકે. અને સમુદ્રની અંદર કેટલા, તો કે 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. 11મા ધોરણની ભૂગોળ એવું કહે છે. ખંડીય છાજલી, ખંડીય ઢોળાવ, ગહન સમુદ્રના મેદાનો અને ગહન સમુદ્રની ખાઈઓ. બરાબર. મેઇન્સમાં પણ આ પ્રશ્ન તમને 5-10 માર્કની અંદર પૂછાઈ શકે. ઓકે. તો પહેલું વિધાન ખોટું પડી જશે. હવે બીજું વિધાન જોઈએ. બીજું વિધાન એવું કહે છે કે ગહન સમુદ્ર ખાઈઓમાં, ગહન સમુદ્ર ખાઈ એટલે કઈ, તો કે આપણે જે 4થા નંબરનું જોઈએ ને એ ટ્રેન્ચીસ, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેન્ચીસ. તો કે આવી ટ્રેન્ચીસ આવેલી છે જે સૌથી છેલ્લે હોય. બરાબર. કે પહેલાં જે શું કહેવાય, તો કે ઢોળાવ હોય. બરાબર. પછી મેદાન હોય અને પછી ટ્રેન્ચીસ એટલે કે ખાઈ, કૂવા, જે કુંડ જેવી વસ્તુ હોય. તો સૌથી ઊંડી, સમગ્ર વિશ્વની સૌથી ઊંડી ખાઈ હોય ને તો એ છે મારિયાના ટ્રેન્ચ. એ કેટલી છે? એ કઈ છે? તો કે મારિયાના ટ્રેન્ચ છે. ક્યાં આવેલી છે મારિયાના ટ્રેન્ચ? તો કે પેસિફિક ઓશિયનની અંદર, પ્રશાંત મહાસાગરની અંદર. આ પ્રશ્ન પણ જીકેની અંદર વારંવાર પૂછાઈ ગયો છે. પ્રશાંત મહાસાગરની અંદર આવેલી છે. આની ઊંડાઈ કેટલી છે? તો કે આની ઊંડાઈ જે છે એ 11 કિલોમીટર કરતાં વધુ છે. 11 કિલોમીટર કરતાં વધુ છે. 11 કિલોમીટર એટલે કેટલી? તો કે 11,000 મીટર કરતાં વધુ છે. 11,000 મીટર કરતાં વધુ છે. જીસીઆરટી 11મા ધોરણની ભૂગોળની પુસ્તકની અંદર આ આંકડો આપેલો છે કે 11,000 મીટર કરતાં વધુ છે. અહીંયા વિધાન એવું આપેલું છે, ગહન સમુદ્ર ખાઈ મરિયાના ટ્રેન્ચમાં ગહન સાગરીય ખાડી આવેલી છે જેની ઊંડાઈ 10,000 મીટર કરતાં પણ વધુ છે. તો વિધાન સાચું પડશે, કારણ કે હવે કોઈ કેમ કે ભૂગોળમાં તો 11,000 મીટર આપેલી છે, તો કે ભાઈ 11,000 મીટર કરતાં વધુ હોય તો 10,000 મીટર કરતાં વધુ તો હોય જ તે ને. બરાબર. એટલે બીજું વિધાન સાચું છે, પહેલું ખોટું છે, કારણ કે 6 ભાગમાં વિભાજિત નથી, 4 ભાગમાં વિભાજિત છે. બરાબર. ચલો, આગળનો પ્રશ્ન છે કે ભારત એશિયા ખંડમાં આવેલો છે. તો આ સાચી વાત છે, ભારત એશિયા ખંડમાં જ આવેલો છે અને ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો એ વાત પણ બિલકુલ સાચી છે. બરાબર. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એક રીતે એવું પણ કહેવામાં આવે છે કે કર્કવૃત્ત ભારતના એક નિયરલી અબાઉટ સમાન કટકા કરે છે. 2 કટકા, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, એવી રીતના. તો એ વાત બિલકુલ સાચી છે. બરાબર. ભારતની પ્રમાણ સમય રેખા 82 ડિગ્રી અને 30 પૂર્વ રેખાંશ છે. તો એ વાત પણ સાચી છે. આપણે ઉત્તર પ્રદેશનું અલ્હાબાદ જે છે ત્યાંથી આપણો પ્રમાણભૂત સમય જે છે એ નક્કી થાય છે. આપણે વાત કરીએ ઉત્તર પ્રદેશનો જે નૈની નામનું ગામ આવેલું છે, નૈની નામનું, એ જગ્યાએથી આ નક્કી થાય છે. બરાબર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. તો એ વાત પણ સાચી છે. બધા વિધાન જે છે એ સાચા છે. ભૂપૃષ્ઠના આધારે ભારતના મુખ્યત્વે 6 ભાગ પડે છે. હવે ચાલો, ભૂપૃષ્ઠ એટલે શું સમજી શકો તમે? ભૂપૃષ્ઠ એટલે શું? ભૂપૃષ્ઠ એટલે જમીન ઉપર જે કોઈ પણ આવેલું એ બધી વસ્તુ, એની અંદર નદી, તળાવ, પર્વત, ડુંગર, ઊંચ પ્રદેશ, મેદાન, બધી વસ્તુ આવી જાય. બરાબર. તો એના આધારે ભારતના મુખ્યત્વે 6 ભાગ પડે છે. તો એ વિધાન ખોટું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના મુખ્યત્વે 2 ભાગ પડે છે. તો એ વાત સાચી છે.
કાપની જમીન પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાં આવેલી છે. તો એ વાત સાચું છે. બીજું અને ત્રીજું વિધાન સાચું છે. પહેલું ખોટું છે. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 32 લાખ ચોરસ કિલોમીટર એ આપણું એટલું જે છે એ ક્ષેત્રફળ છે. બરાબર. બીજી વાત કરીએ કે જો આ જે છઠ્ઠા ધોરણનું ભૂગોળ જે છે એની અંદર એવું કીધેલું છે કે ભારતનું જે ભૂપૃષ્ઠ જે છે ને એને કેટલા ભાગ પડે છે? તો કે એના 5 ભાગ પડે છે. બરાબર. એટલે પહેલું વિધાન ખોટું પડશે. કયા કયા ભાગ પડે છે? તો કે છઠ્ઠા ધોરણના ભૂગોળની અનુસાર ભારતના ભૂપૃષ્ઠના 5 ભાગ પડે છે. પહેલું તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે કયો? તો કે હિમાલયવાળો. બીજો કયો? તો કે એની એક્ઝેક્ટ નીચેનો ઉત્તરનો મેદાન પ્રદેશ કે જે ગંગા અને બ્રહ્મપુત્રના મેદાનો જે છે એટલે કે ઉત્તરનો મેદાન પ્રદેશ. ત્રીજો છે મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે. પછી છે દરિયા કિનારાના મેદાનો કે જે આપણે ગુજરાતથી લઈને તો મહારાષ્ટ્રને, ગોવાને, કર્ણાટકને આ બધી જગ્યાએ જે કોરોમંડલને, કોંકણ, મલબાર, કોરોમંડલ, કાઠિયાવાડ આ બધા જે દરિયા કિનારાના મેદાનો આવેલા છે. અને પછી દ્વીપ સમૂહ કે જેની અંદર લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર આવી જાય. બરાબર. તો ભૂગોળ અનુસાર ભૂગોળની પુસ્તક છઠ્ઠા ધોરણની એ એવું કહે છે કે ભૂપૃષ્ઠના આપણા કેટલા 5 ભાગ છે. 5ના તમને નામ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ વિધાન ખોટું પડશે. પછી વાત કરીએ કે ભાઈ પેનિન્સ્યુલર પ્લેટુ એટલે કે દક્ષિણ ભારત અથવા પેનિન્સ્યુલરને ગુજરાતીમાં શું કહેવાય? પેનિન્સ્યુલરને ગુજરાતીમાં કહેવાય દ્વીપકલ્પીય. દ્વીપકલ્પનો મતલબ શું? જો ભૂગોળ જે છે ને એમાં તમારે કીવર્ડ ટેકનિકનો બહુ ખતરનાક ઉપયોગ થશે. દ્વીપકલ્પનો મતલબ શું થાય? દ્વીપકલ્પનો મતલબ થાય કે ભાઈ જેની 3 બાજુ પાણી આવેલું હોય ને એક બાજુ જમીન આવેલી હોય ને એને દ્વીપકલ્પ કહેવાય. દ્વીપકલ્પ એટલે પેનિન્સ્યુલર, જેની 3 બાજુ પાણી હોય અને એક બાજુ જમીન હોય. તો તમે દક્ષિણ ભારત જોશો, દક્ષિણ ભારતનો નકશો જોશો તો એક બાજુ અરબ સાગર છે, એક બાજુ બંગાળની ખાડી છે અને નીચે જે છે એ હિન્દ મહાસાગર છે. એટલે કે 3 બાજુ પાણી છે અને એક બાજુ જમીન છે. એટલે એને પેનિન્સ્યુલર ઇન્ડિયા કહેવાય. પેનિન્સ્યુલર ઇન્ડિયા જે છે કહેવાય. અને અહીંયા જે પેનિન્સ્યુલર જે પ્લેટો આવેલા છે તો એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા 2 ભાગ? સેન્ટ્રલ હાઈલેન્ડ એટલે કે મધ્યનો ઉચ્ચ પ્રદેશ. બરાબર. અને બીજું ડેક્કન પ્લેટુ એટલે કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. આ બંને એના પ્રકાર છે. તો આ બધા પ્રકારના નામ પણ તમને ખબર હોવા જોઈએ. બરાબર. સેન્ટ્રલ હાઈલેન્ડ એટલે કે મધ્યનો ઉચ્ચ પ્રદેશ. અમુક વાર એ પ્રશ્ન પણ પૂછે છે કે મધ્યના ઉચ્ચ પ્રદેશમાં કોનો સમાવેશ થાય? તો કે જે સેન્ટ્રલ હાઈલેન્ડ મધ્યનો ઉચ્ચ પ્રદેશ છે એમાં માળવાના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થઈ જાય, બુંદેલખંડના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થઈ જાય, બઘેલખંડના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થઈ જાય, છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ પણ થઈ જાય. 4 જણાના સમાવેશ થાય. 4ના માળવાનો, બુંદેલખંડનો, બઘેલખંડનો અને છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ એ બધાનો સમાવેશ સેન્ટ્રલ હાઈલેન્ડની અંદર થાય. શિલોંગનો ઉચ્ચ પ્રદેશ પણ આવેલો છે. એ ક્યાં? મેઘાલયની અંદર આવેલો છે. પણ એ આ સેન્ટ્રલ હાઈલેન્ડમાં ન આવે કારણ કે એ મધ્યમાં નથી, એ પૂર્વમાં જતું રહે એટલે. તો આ 4ના નામ પણ તમને ખબર હોવા જોઈએ. MCQમાં આ પણ પૂછેલી. હવે ડેક્કન પ્લેટુ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એમાં કોનો સમાવેશ થાય? તો જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે ને એમાં એક તો ડેક્કન પ્લેટુ એટલે કે ખુદ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ, તેલંગાણાનો ઉચ્ચ પ્રદેશ અને દંડકારણ્યના મેદાનો અથવા દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ. દંડકારણ્ય નામની જગ્યા જે છે ઝારખંડની અંદર આવેલી છે. દંડકારણ્ય નામની જગ્યા. બરાબર. ઝારખંડનો એક વિસ્તાર છે બસ્તર નામનો એરિયા. બરાબર. એ નક્સલાઇટ એક્ટિવિટી માટે ખૂબ જ જાણીતો છે અને નક્સલાઇટ એક્ટિવિટીનું જે તે સમયે ગઢ હતું દંડકારણ્ય. એક મૂવી પણ આવેલી છે, વેબ સિરીઝ પણ આવેલી છે, બસ્તર નામની વેબ સિરીઝ આવેલી છે. એ બસ્તર નામની વેબ સિરીઝ જે છે એની અંદર ઝારખંડના દંડકારણ્ય નામનો વિસ્તાર જે છે એ કઈ રીતે મિનરલ રીચ છે. મિનરલ રીચ એટલે કે અહીંયા ઘણા બધા સંસાધનો આવેલા છે, મિનરલ્સ આવેલા છે, ખનિજ આવેલા છે અને એ બધા ઉપર સરકાર, આદિવાસી લોકો, કોર્પોરેટ જગતના લોકો, બિઝનેસ માફિયા આ બધા લોકો એની ઉપર કબજો જમાવવા માંગે છે અને એનો લોકોનો વિકાસ થતો નથી, જમીનને એ બધું પડાવી લેવા માંગે છે ને આ બધા મુદ્દા છે. કોણ સાચું છે કોણ ખોટું છે એ આપણે ક્યારેય નક્કી કરી શકીએ નહીં, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ એ વિસ્તારની અંદર આવેલો છે, મિનરલ રીચ એરિયા છે અને અહીંયા આજે શું કહેવાય આ એક્ટિવિટી થાય છે કઈ? નક્સલાઇટ એક્ટિવિટી. બરાબર. નક્સલાઇટ એક્ટિવિટી થાય છે. બરાબર. અને સેન્ટ્રલ હાઈલેન્ડમાં કોનો સમાવેશ થાય અને ડેક્કન પ્લેટુમાં કોનો સમાવેશ થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. આગળનો પ્રશ્ન છે આબોહવા સંબંધિત કઈ બાબત યોગ્ય નથી? ખોટું વિધાન પૂછેલું છે. ખોટું. બરાબર. નથી હંમેશા અંડરલાઇન કરી નાખવાનું કે નથી પૂછેલું છે. પહેલું એમ કહે છે કે જેટ સ્ટ્રીમ બંને ગોળાર્ધમાં આશરે 30 ડિગ્રી અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈએ સર્પાકાર પટ્ટામાં વહેતો અત્યંત વેગીલો પવન છે. એ વાત બિલકુલ સાચી છે કારણ કે
પૃથ્વીની બરોબર વચ્ચે શું આવેલું છે તો કે વિષુવવૃત્ત. વિષુવવૃત્તથી થોડા ઉપર જઈએ તો 23.5 ડિગ્રી નોર્થ અને સાઉથ એની અંદર કર્કવૃત્ત અને મકરવૃત્ત આવેલું છે. એની થોડી ઉપર જઈએ તો 30 ડિગ્રી અક્ષાંશ આવે અને ત્યાં 8 થી 15 કિલોમીટરની ઊંચાઈએ જે આ ખતરનાક લેવલના વેગીલા પવનો જે વહેતા હોય એને જે જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે. બરાબર. બીજું એવું કહે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ શિયાળામાં ઉત્તર ભારતમાં આહલાદાયક વાતાવરણમાં વિક્ષેપ પાડે છે. તો એ વાત સાચી છે. ડિસ્ટર્બન્સ ઉપરથી જ ખબર પડી જાય કે આ વિક્ષેપ પાડતું હશે. કીવર્ડ ટેકનિક આધારે કાંઈ ખબર નથી પડતી તો એ ખબર પડી જાય કે ડિસ્ટર્બન્સ તો વિક્ષેપ તો પાડતું જ હશે. બરાબર. શિયાળાની અંદર વાતાવરણ કેવું હોય? આહલાદાયક હોય. ગુલાબી ઠંડી જોવા મળતી હોય ઉત્તર ભારતની અંદર, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા આ બધા વિસ્તારની અંદર. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે શિયાળાનું વાતાવરણ ડગમગી જાય છે અને વરસાદ આવવાનું ચાલુ થઈ જાય છે. બરાબર. વરસાદને એ બધું ચાલુ થઈ જાય છે અથવા તો કરાને એવું બધું પડવા માંડે છે એટલે આજે ગુલાબી ઠંડી જતી રહી છે. બરાબર. તો વિક્ષેપ પાડે છે. લૂ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સૂકા જમીનની ભાગોમાં ધૂળની ડમરી અને તોફાન સામાન્ય છે. તો એ વાત પણ સાચી છે. લૂ ક્યાં જોવા મળે છે? તો લૂ પહેલાં તો ગુજરાત અને રાજસ્થાનની અંદર જોવા મળે છે. આપણે આ શબ્દ આપણે જ વાપરતા હોઈએ છીએ. કયો? ઉનાળો આવે ને તો કે હવે લૂ લાગી જશે ને લૂ. તો લૂ શબ્દ જે છે ને એ આપણો દેશી આપણો લોકલ વિન્ડ છે. જે પવનોના અલગ અલગ પ્રકાર છે એમાંનો એક પ્રકાર છે લોકલ વિન્ડ. લોકલ વિન્ડ. તો લૂ જે છે એ લોકલ વિન્ડ છે જે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે. બીજે જાઓ તો અહીંયા જોવા મળે નહીં. તો કે પશ્ચિમ અને ઉત્તર ભારતની અંદર સૂકા જમીનમાં ધૂળની ડમરી છે. તો એ વાત સાચી છે. બરાબર. તમને જાણી નવા લાયક છે. આ બધી વસ્તુ 11મા ધોરણની ભૂગોળની અંદર આપેલી છે. બરાબર. ત્રીજું એવું કહે છે કે ITCZ ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન જે છે એ ઉત્તર ભારતમાં હલકું હવાનું દબાણ આ વિસ્તારો અને ઝારખંડ, ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશોને ખૂબ જ ગરમ કરે છે. એક રીતે જોઈએ તો ITCZ જે છે એ ગરમ પટ્ટો છે. એટલે કે અહીંયા હવાનું દબાણ ઓછું હોય છે, હલકું હોય છે અને ખૂબ જ ગરમી ઉત્પન્ન કરે છે, તાપમાન વધારે કરે છે. એ બધી વાત સાચી છે. પરંતુ અહીંયા વિસ્તાર આપેલા ઝારખંડને એ ખોટું છે. ઝારખંડને ઓડિશાની એને ગરમ નથી કરતું. બરાબર. આ બીજા વિસ્તારની અંદર લાગુ પડે છે એટલે આ વિધાન ખોટું છે. બરાબર. આગળનો ક્વેશ્ચન છે ખડક ઉપર. તો કે ખડક અલગ અલગ પ્રકારનો, એક તો પ્રાઇમરી રોક્સ અને એક તો સેકન્ડરી રોક્સ. પ્રાઇમરી રોક્સ અને સેકન્ડરી રોક્સ મુખ્યત્વે 3 છે. ઇગ્નિશિયસ અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો. બરાબર. પછી મેટામોર્ફિક રોક્સ. 11મા ધોરણની ભૂગોળની અંદર ખડકોનું એક અલગ જ ચેપ્ટર આપેલું છે. ખાલી એટલું ચેપ્ટર કરી નાખો તો પણ તમારું કામ થઈ જાય. તો કે આજ્ઞેય ખડકોના ઉદાહરણ જે છે એમાં ચિરોડી, કોલસો, ચૂના ખડકોનો સમાવેશ થાય છે. તો એ વિધાન ખોટું છે. એમાં એનો સમાવેશ નથી થતો. પ્રસ્તર ખડકો. પ્રસ્તર એટલે કે જેમાં અલગ અલગ સ્તર આવેલા હોય. બરાબર. તો એ પણ આનું જે છે એ વિધાન ખોટું છે. ડાયરેક્ટ હું તમને જવાબ બતાવી દઉં. ખડકોના પ્રકાર કયા છે? તો પહેલાં તો મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલાં તો આજ્ઞેય ખડકો એટલે કે ઇગ્નિશિયસ રોક્સ. આને એક રીતે અગ્નિકૃત ખડક કહેવાય. અગ્નિકૃત ખડક એટલે કે જે અગ્નિ ગરમીથી જે બનેલા છે. પૃથ્વીની અંદરનો જે જ્વાળામુખીના એ બધી અલગ અલગ એક્ટિવિટીથી જે મેઘમાં બહાર આવ્યો અને મેઘમાં બહાર આવી અને તાત્કાલિક જે ઠરી ગયો, ઠરીને તરત જે ખડક બન્યા ને એને આજ્ઞેય ખડક કહેવામાં આવે. ઇગ્નિશિયસ ખડક, અગ્નિકૃત ખડક કહેવામાં આવે. સૌથી પહેલાં જો કોઈ પ્રકારના ખડક બન્યા હોય તો એ આ જ બન્યા હતા. સૌથી જૂના હવે ચલો સૌથી પહેલાં બન્યા હોય તો સૌથી જૂના એ જ હોય ને. બરાબર. તો ઇગ્નિશિયસ રોક્સ, આજ્ઞેય ખડક સૌથી જૂના છે. હવે આ જે ઇગ્નિશિયસ ખડક જે છે એની ધીમે ધીમે જે છે એ થાય કેવું કે આની ઉપર એક સ્તર ઉપર બીજું સ્તર, બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર, ચોથું સ્તર આવી રીતે બનતા જાય ને ત્યારે એ પ્રસ્તર ખડક બની જાય. પ્રસ્તરમાં કીવર્ડ કેવો યાદ રાખવાનો કે સ્તર, ઉપર સ્તર રોપાતા જાય, ઉપર સ્તર રોપાતા જાય. બરાબર. તો ત્યારે પ્રસ્તર ખડક બની જાય. અને જ્યારે આ પ્રસ્તર ખડક જે છે ને એની ઉપર દબાણ અને તાપમાન એના કારણે વધુ દબાણ લાગે અથવા ઓછું દબાણ લાગે, વધુ તાપમાન લાગે અથવા ઓછું તાપમાન લાગે, એના કારણે એની પરિસ્થિતિ ફરી જાય એટલે એનું રૂપાંતરણ થઈ જાય. એટલે એનો નેચર જે છે એ ફરી જાય એટલે એ રૂપાંતરિત ખડક બની જાય એટલે કે મેટામોર્ફિક રોક્સ બની જાય. તો ઇન શોર્ટ સૌથી પહેલાં ઇગ્નિશિયસ રોક બને, પછી પ્રસ્તર ખડક બને અને પછી રૂપાંતરિત ખડક બને. ઇગ્નિશિયસ, પછી સ્ટ્રેટિફાઈડ અને પછી મેટામોર્ફિક. ઓકે. બાકી આપણે આ ડિટેલમાં જોઈશું. ભૂગોળ હું તમને ચલાવીશ ત્યારે આખી વસ્તુ ચલાવીશ. બરાબર. આજ્ઞેય ખડકના પણ પાછા 2 પ્રકાર છે. ઇન્ટ્રુસિવ એટલે કે આંતરિક અને એક્સટ્રુસિવ એટલે કે બાહ્ય. આજ્ઞેય ખડક જે છે એના જો કઈ રીતે બને અને એ બધું જે છે આની અંદર આપેલું છે. હવે હું તમને ડાયરેક્ટ પહેલાં આના ઉદાહરણ આપી દઉં. અંતસ્થ આજ્ઞેય ખડક જે છે એના ઉદાહરણ છે ગ્રેનાઇટ. ગ્રેનાઇટ જે છે એનું સૌથી મોટું ઉદાહરણ છે ગ્રેનાઇટ.
મેગ્મામાંથી જે છે એ બનેલા હોય. ક્યાં જોવા મળે? રાજસ્થાન ને મધ્યપ્રદેશની આજુબાજુના વિસ્તારની અંદર જોવા મળે છે. બરાબર, તો ગ્રેનાઇટ યાદ રાખવાનું છે. બાહ્ય આગ્નેય ખડક જે છે એનું ઉદાહરણ છે બેસાલ્ટ. બરાબર, ચલો હવે હું તમને બીજું વિધાનવાળા વાક્યમાં પૂછી જાય તો એ હું અહીંયા ચલાવી દઉં. આગ્નેય ખડક જે છે ને એમાં સૂક્ષ્મ જીવો, સજીવો ઓર્ગેનિઝમ જોવા મળતા નથી. સજીવો જોવા નથી મળતા. કેમ ન જ જોવા મળે ને? કારણ કે ગરમીમાંથી તાત્કાલિક જ બન્યા છે, લાવામાંથી તાત્કાલિક બન્યા છે, તો હળગી ન ગયા હોય. બરાબર, સૂક્ષ્મ જીવો, સજીવો જરા પણ જોવા મળતા નથી. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય તો વિધાન સાચું કરી નાખજો. બરાબર, જ્યારે પ્રસ્તર ખડકો અને મેટામોર્ફિક રોક્સ જે છે એની અંદર થોડા ઘણા સૂક્ષ્મ જીવો જે છે ઓર્ગેનિઝમ એ જોવા મળતા હોય છે. બરાબર, ચલો પ્રસ્તર ખડકનું ઉદાહરણ જે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા આપેલું છે ને કે આની અંદર અમુક રાસાયણિક દ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. એ રાસાયણિક અને સેન્દ્રિય દ્રવ્યો એ અમે તમને જે કીધા તે એટલે કે સજીવો, નાના જે સજીવો હોય એ. બરાબર, આગળ જોડકું આપેલું છે, હું તમને ડાયરેક્ટ સાચો જવાબ કહી દઉં. ખીજડીયા અભયારણ્ય જામનગરમાં આવેલું છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, બર્ડ સેન્ચ્યુરી, બર્ડ માટે, પક્ષીઓ માટે. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય રાજકોટની અંદર આવેલું છે, જસદણની પાસે. હિંગોળગઢની અંદર મહેલ પણ આવેલો છે, મહેલ. બરાબર, અને હિંગોળગઢ એ એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં નેચર એજ્યુકેશન આપવામાં આવે છે, પ્રકૃતિ વિશે શિક્ષણ આપવામાં આવે છે, ટ્રેનિંગ માટે ને એ બધા માટે અહીંયા લઈ જવામાં આવતા હોય છે. ઘણી બધી વાર બાળકોને, શિક્ષકોને જે એન્વાયરમેન્ટ, પર્યાવરણ સાથે જોડાયેલા હોય ને એની ટ્રેનિંગને એ બધું આપવાનું કામ અહીંયા કરે છે. એક રીતે પ્રાકૃતિક શિક્ષણ અભ્યાસ કરાવડાવવામાં આવે છે અહીંયા. અને અહીંયા ઘણા બધા વિવિધ પક્ષીઓને એ બધું પણ જોવા મળતું હોય છે. તો રાજકોટની અંદર જસદણની બાજુમાં આવેલું છે. રતનમહાલ અભયારણ્ય કયા પ્રાણી માટે છે? ખ્યાલ છે? રતનમહાલ જે છે એ રીંછ માટે છે. ર યાદ રાખી લેવાનો. રતનમહાલનો ર અને રીંછનો ર. બરાબર, રતનમહાલ ક્યાં આવેલું છે? તો કે દાહોદની અંદર. બરાબર, જેસોર નામનું એક બીજું અભયારણ્ય છે એ પણ રીંછ માટેનું છે. બરાબર, પછી છે મિતિયાણા અભયારણ્ય જે છે એ અમરેલીની અંદર આવેલું છે. ટૂંકમાં બધા સાચા જોડેલા છે, ABCD. તો મેં આની પહેલાં જે તુક્કાવાળો વિડીયો બનાવેલો હતો એમાં મેં તમને એક આ તુક્કો પણ કીધેલો હતો કે GPSCની અંદર કાંઈ ખબર ન પડે જોડકામાં તો ABCD ડાયરેક્ટ ટિક કરી નાખવાનું. મોટા ભાગનામાં એ સાચું હોય છે. પણ તો ભાઈ તુક્કા સિસ્ટમ છે, અમુક વાર લાગુ પડી જાય, અમુક વાર ન લાગુ પડે. ગુજરાત રાજ્યનો વિસ્તાર જે છે એ 1,96,000 ચોરસ કિલોમીટર છે. તો અહીંયા એ જ આપેલું છે 1.96 લાખ ચોરસ કિલોમીટર. તો એ વાત સાચી છે. બરાબર, ગુજરાતનો અને ભારતનો વિસ્તાર તમને એક્ઝેક્ટ યાદ હોવો જોઈએ. ગુજરાતની જનસંખ્યા જે છે એ 603 લાખ છે, એટલે કે 6.5 કરોડની આજુબાજુ. બરાબર, 6 કરોડની આજુબાજુ છે. નરેન્દ્ર મોદી ગુજરાતના CM હતા તો વારંવાર પોતાના ભાષણમાં કહેતા હોય કે ગુજરાતના 6.5 કરોડની જનતાને. તો એ જ વસ્તુ આપેલી છે. ગુજરાતનો સાક્ષરતા દર, લિટરસી રેટ 79.31, 79% છે. તો 3 વિધાન સાચા છે. આ બધા 2011ની વસ્તી ગણતરીના આંકડા છે. ધીમે ધીમે નવા વસ્તી ગણતરીના આંકડા આવી જશે અને આનો અભ્યાસ કરવાનો એ મેં તમને ઓલરેડી કહી દીધું છે. બરાબર, આગળ વાત કરીએ પોર્ટ આપેલી છે તો પોર્ટ ખોટું છે. કોચી પોર્ટ જે છે કેરળમાં આવેલું છે. મેંગલોર પોર્ટ જે છે કર્ણાટકમાં આવેલું છે. પારાદીપ પોર્ટ ઓડિશાની અંદર આવેલું છે. એન્નોર પોર્ટ જે છે એ મહારાષ્ટ્રની અંદર આવેલું નથી. એન્નોર પોર્ટ જે છે એનું બીજું નામ જે છે એ કામરાજ પોર્ટ છે અને એ તમિલનાડુની અંદર આવેલું છે. બરાબર, ગુજરાતમાં કંડલા ને મુન્દ્રા ને આવા બધા પોર્ટ જે છે આવેલા છે. ચલો હું તમને એક પ્રશ્ન પૂછું. ગુજરાતનું કેમિકલ પોર્ટ કયું છે? ખ્યાલ છે? કેમિકલ પોર્ટ, રાસાયણિક બંદર. યસ, દહેજ જે છે, દહેજ એ આપણું કેમિકલ પોર્ટ છે. વારંવાર આ પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે. તો પોર્ટ એક અલગ જ આખો ટોપિક છે, એ બધા તમને ખ્યાલ હોવા જોઈએ.